જેવી સ્થિતિમાં વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર જાનમાલની સુરક્ષા અને તંત્રને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરવા કડક સૂચના। અમરેલી જિલ્લામાં ઘણા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારેથી અતિભારે વરસાદને કારણે અનેક તાલુકાઓમાં પૂર જેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે। આવી કટોકટીની ઘડીમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જાનમાલની હાનિ નિવારવા માટે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા અને સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા ફિલ્ડમાં ઉતરી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। સાંસદ ભરતભાઈ સુતરિયાએ અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂબરૂ પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। તેમણે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજીને વરસાદી આફત સામે ત્વરિત પ્રતિસાદ આપવા સૂચના આપી હતી। સાંસદે ખાસ ભાર મૂક્યો હતો કે નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારાના લોકોનું સમયસર સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવે અને તેમને તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે। સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા પણ સતત ફિલ્ડમાં રહીને વહીવટી તંત્ર સાથે મળીને જનસેવામાં વ્યસ્ત છે। તેમણે વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર રહેવા આદેશ આપ્યા છે। વહીવટી તંત્ર, ડિઝાસ્ટર મેનેજર, પોલીસ વિભાગ અને નગરપાલિકા સાથે રહીને જનપ્રતિનિધિઓ ખડે પગે રહી પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે પ્રયત્નશીલ છે। ધારાસભ્ય મહેશભાઈ કસવાળા પૂરના પાણીને કારણે નાગરિકો અને ખેડૂતોને નુકસાન ન પહોંચે તે માટે સતત મોનિટરિંગ કરી રહ્યા છે। સાંસદ અને ધારાસભ્યએ સંયુક્ત અપીલ કરી છે કે તમામ નાગરિકો નદી નાળા કે જોખમી વિસ્તારોથી દૂર રહે અને વહીવટી તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરે। આજે જે નાવલીની અંદર પાણી આવ્યું, કાલે આવ્યું હતું, પરમ દિવસે પણ આવ્યું હતું। સતત 3 દિવસના વરસાદ પડી ગયો છે ત્યારે આજે માં નીકળ્યો હતો ત્યારે કાંઈ નુકસાની થઈ છે એનું સર્વે કરવા માટે અને જાણવા માટે, કેમ કે સરકારમાં કાલે અમે જઈ રહ્યા છીએ રજૂઆત કરવા માટે। તો સલાળાથી લઈ સવારથી આંબા, જાફરાબાદ, રાજુલા અને અત્યારે સાવરકુંડલા પહોંચ્યો હતો ત્યારે આ સ્થિતિ જોઈ અને નગરપાલિકાની ટીમ અહીંયા સખત માથે રહેશે મશીનગીરી સાથે। નગરપાલિકાની ટીમને પણ આભાર માનવો જોઈએ, કેમ કે આવા વરસાદની અંદર પણ એ સખત પાણીની અંદર હતા। કાલે ધારાસભ્ય અમારા હતા, અમારી ટીમ ભાજપની આખી ચૂંટાયેલી પાંખ તમામ હાજર હતા અને કોઈને મુસીબત ન પડવા દીધી। એટલે આ બધી વાત લઈ અને કાલે સરકારમાં અમે રજૂઆત કરવા હતા।